આગામી 11ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિછિયા ખાતે સૌની યોજનાના ખાતમુહૂર્ત તેમજ આઈટીઆઈ કોલેજના લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જેને લઈ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન શહેર કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી। આ તકે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સભ્યો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। આગામી 11મી તારીખે અને રવિવારે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે આસલપુર, ધારઈ, કમલાપુર અને આધ્યા સૌની યોજના જે મંજૂર થઈ એનું ભૂમિપૂજન કરવા માટે વિછિયા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે। આની સાથે ત્યાંનું આઈટીઆઈનું મકાન પણ સરસ મજાનું એનું લોકાર્પણ થશે। વિછિયા બ્રિજ તૈયાર થઈ ગયો છે, એનું પણ લોકાર્પણ થશે। આટકોટ ખાતે બસ સ્ટેન્ડ તૈયાર થયું છે, એનું પણ લોકાર્પણ થશે। આવા જુદા જુદા પ્રકલ્પો જેનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવા માટે રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે। એના એ કાર્યક્રમના અનુસંધાને આજે જસદણ શહેર અને આજુબાજુની તાલુકા અને જિલ્લા પંચાયતની સીટના સૌ કાર્યકરોના આગેવાનોને એને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તો ખરું, પણ દરેક ગામમાંથી ખૂબ સારી એવી વસ્તી ત્યાં રવિવારે 11મી તારીખે આવે એની જવાબદારી સોંપવા માટે અને સૌએ સાથે મળીને આ કાર્યક્રમ ખૂબ સારો થાય એ રીતે એની વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે અહીંયા જસદણ ખાતે અહીંયા સૌ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે મળવાનું થયું ને અત્યાર સુધીમાં આ લગભગ 168 કરોડ રૂપિયાની આ યોજનાનું ભૂમિપૂજન થવાનું છે। એ ઉપરાંત બાકીની જે યોજનાઓ કે જ્યાંથી આપણને માધવીપુર, ઘેલા સોમનાથ, કાળાસર જે બાકી રહી ગયેલા એ ગામોને પણ સાંકળતી બીજી એક યોજના જે સૈદ્ધાંતિક મંજૂરીઓ મળી છે એ પણ પાઇપલાઇનમાં છે। એ ઉપરાંત આ વિસ્તારની અંદર ઘણા બધા તળાવો ડીપનિંગ કરાવ્યા છે, ઊંડા કરાવ્યા છે અને આગામી દિવસમાં હજુ પણ એ બાકીને રહેતા તળાવો ઊંડા કરવા, નવા બનાવવા, એના માટેની સિંચાઈની એટલે જળ સંપત્તિ વિભાગમાંથી આ વિસ્તારમાં સિંચાઈને લગતા ઘણા કામો આગામી દિવસમાં કરવા જઈ રહ્યા છીએ। આ બધો સંદેશો લઈ અને સાથે સાથે આદરણીય મુખ્યમંત્રીના હસ્તક પાડલા ઝોનની પાણી પુરવઠાની યોજના છે, વિછિયા ઝોનની પાણી પુરવઠાની યોજના છે, એ પણ લગભગ 125 કરોડની આ યોજના છે। એ યોજનાનું પણ ભૂમિપૂજન માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક કરાવવાના છે। એ બધાની વાત લઈને આગામી દિવસમાં આ કાર્યક્રમમાં ખૂબ સારી વસ્તી એટલે અમારા લક્ષ્યાંક મુજબ કદાચ કલ્પના ન હોય એટલા લોકો ત્યાં ભેગા થાય એ રીતનું આમંત્રણ આપવા માટે બધાને સાથે રાખીને વ્યવસ્થા ગોઠવવાના ભાગરૂપે અહીંયા મળવાનું થયું।